નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દારૂની હેરાફેરી અને હત્યા પ્રયાસના કેસમાં ભચાઉ કોર્ટે મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીને જામીન આપ્યા છે. પૂર્વ કચ્છનો કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા નશાબંધીના કેસમાં વોન્ટેડ હતો, જે દરમિયાન એલસીબી અને ભચાઉ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગાડીને ઊભી રાખવા ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ભાગી છૂટ્યો હતો. ત્યારે પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે બુટલેગર યુવરાજસિંહ સાથે સીઆઈડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ સાથે હતી. પોલીસે કારમાં તપાસ કરતા દારૂ પણ મળી આવ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યા હતા. અદાલતે નીતા ચૌધરીના રિમાન્ડ નામંજૂર કરી જેલમાં મોકલી આપી હતી. ત્યારે નીતા ચૌધરીને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. નીતા ચૌધરીએ અદાલતમાં જામીન અરજી કરી હતી, જે અદાલતે ગ્રાહ્ય રાખી નીતા ચૌધરીને જામીન આપ્યા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કચ્છ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.